તો ગુજરાત સરકાર દ્વારા હીરા ઉદ્યોગમાંથી રોજગાર ગુમાવનાર રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ માટે શરૂ કરવામાં આવેલી રત્ન કલાકાર સ્કૂલ ફી સહાય યોજના હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। સુરતમાં આ યોજના હેઠળ 55,000થી વધુ રત્ન કલાકારોએ તેમના બાળકોની શાળા ફી માટે નાણાકીય સહાય મેળવવા 65,000થી વધુ ફોર્મ ભર્યા છે। આ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે જમા કરવામાં આવ્યા છે અને હવે આ ફોર્મની ચકાસણી માટે સુરત ડાયમંડ એસોસિએશનને મોકલવામાં આવશે। ગુજરાત સરકારે આ યોજના હેઠળ રત્ન કલાકારોના બાળકોને વિદ્યાર્થી દીઠ ₹13,500ની ફીની સહાય આપવાની જાહેરાત કરી હતી। આ યોજનાનો હેતુ હીરા ઉદ્યોગમાં આર્થિક સંકળામણને કારણે નોકરી ગુમાવનાર કલાકારોના બાળકોના શિક્ષણને સુરક્ષિત રાખવાનો છે। આ યોજના વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી છે અને તેનો લાભ લેવા માટે 31 માર્ચ 2024 સુધીમાં નોકરી ગુમાવનાર રત્ન કલાકારો લાયક ગણાય છે। સુરતની 300થી વધુ શાળાઓમાં રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ માટે ફોર્મ ભરવામાં આવ્યા છે। આ ફોર્મમાં રત્ન કલાકારો અને તેમના બાળકોની વિગતો સામેલ છે, જેમાં નોકરી ગુમાવવાની તારીખ, કંપનીની વિગતો અને અન્ય જરૂરી દસ્તાવેજોનો સમાવેશ થાય છે। આ ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, શાળાનું પ્રમાણપત્ર અને સુરત ડાયમંડ એસોસિએશન તરફથી ભલામણ પત્ર જોડવાનું રહેશે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે જમા થયેલા આ ફોર્મ હવે સુરત ડાયમંડ એસોસિએશને ચકાસણી માટે મોકલવામાં આવશે। એસોસિએશન દ્વારા રત્ન કલાકારોની નોકરીની સ્થિતિ અને કંપનીની વિગતોની ખરાઈ કરવામાં આવશે। આ પ્રક્રિયા દરમિયાન અરજદારે આપેલી માહિતીની સત્યતા તપાસવામાં આવશે અને જો માહિતી ખોટી જણાશે તો સરકાર નિયમો અનુસાર કાર્યવાહી કરી શકે છે। આ યોજના હેઠળ સરકાર દ્વારા મંજૂર થયેલી સહાયની રકમ સીધી જ શાળાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જેથી રત્ન કલાકારોના બાળકોનું શિક્ષણ અવિરત ચાલુ રહે। આ યોજના ખાસ કરીને સુરતના હીરા ઉદ્યોગ પર આધારિત પરિવારો માટે એક મોટી રાહત લાવશે, જેમણે આર્થિક મંદીને કારણે નોકરી ગુમાવી છે। સુરત ડાયમંડ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે આ યોજના રત્ન કલાકારોના પરિવાર માટે એક આશીર્વાદરૂપ છે। 55,000થી વધુ ફોર્મ ભરાયા છે, જે દર્શાવે છે કે આ યોજનાની જરૂરિયાત કેટલી મોટી છે। અમે ઝડપથી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી લાયક ઉમેદવારોને સમયસર સહાય મળી શકે। પહેલો જે મહિનો હતો જ્યારથી યોજના ચાલુ થઈ હતી ત્યાં 1 મહિના તો આપણે પરિપત્રોની અંદર કાઢ્યા છે। પહેલા પરિપત્ર એવો હતો કે સુરત ડાયમંડ એસોસિએશન સિક્કામારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવવાના, ત્યારબાદ સ્કૂલોને જવાબદારી સોંપવામાં આવી, ત્યારબાદ ફરીવાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આ ફોર્મ જમા કરાવી અને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવ્યા। એટલે 1 મહિના જેટલો સમય તો આપણે પરિપત્રોમાં અને રત્ન કલાકારોને ક્યાં ફોર્મ જમા કરાવવા એ માટે અસ્તમંજસમાં હતા। એ માટે રત્ન કલાકારો પણ સમજી ના શક્યા। ત્યારે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર 65,000 ફોર્મ ભરાવવા એ ખૂબ જ ગંભીર આ બાબત છે કહી શકાય, અને સરકારે આની મંદીની ગંભીરતા સમજવી જોઈએ। હવે સરકાર અને સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા ફોર્મની વિગતોની સઘન તપાસ કરવામાં આવશે। આ તપાસમાં ખાસ કરીને એ ચકાસવામાં આવશે કે અરજદાર રત્ન કલાકાર ખરેખર હીરા ઉદ્યોગમાંથી છૂટા થયા છે કે નહીં અને તેઓ કઈ કંપનીના કર્મચારી હતા। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાયક ઉમેદવારોના બાળકોની શાળાની ફી સીધી શાળાઓને ચૂકવવામાં આવશે। આ યોજના હેઠળ ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે જે રત્ન કલાકારો ફોર્મ ભરવામાં રહી ગયા છે તેઓ આગામી વર્ષની યોજના માટે અરજી કરી શકે છે। સરકારે અરજદારોને સલાહ આપી છે કે તેઓ તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરે।